ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તાની સમસ્યાઓ સામે આવતી હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની તિરુપતિ ગોકુલધામ સોસાયટીના રહીશો રસ્તા પર કાદવ કીચડને લઈ હેરાન પરેશાન બન્યા છે। સોસાયટીના રહીશોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી રોડની સમસ્યાને લઈ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। આ કારણે સોસાયટીના રહીશોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્ર સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીઓને ઝડપથી ઉકેલ લાવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। મોડાસાની નગરપાલિકાની તિરુપતિ ગોકુલધામ સોસાયટી છેલ્લા 3 વર્ષથી અહીંયા ગટર લાઈનનું કામકાજ કરેલું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ થયા નથી અને અમે હમણાં રજૂઆત કરી તો અમને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા શું કહેવાય એનઓસી લેટ મળેલી છે એટલે અમે એમ કીધું કે ભાઈ એનઓસી લેટ મળી જાય તો અમારો રોડ લેટ થાય તો કંઈ નહીં પણ અમને ડસ્ટને એવું ન ખાઈ આપો। ડસ્ટ નાખવાની અમે 2 થી 3 વખત રજૂઆત કરી પણ હજુ સુધી ડસ્ટ પણ નહીં નાખ્યો અને આ તો નગરપાલિકાની અંદરની સોસાયટી છે કે કોઈ ગામડું છે કંઈ ખબર નહીં પડતી અને હાલત તમે જોઈ શકો છો કે આગળ છોકરા સ્કૂલમાં નથી જઈ શકતા, કંઈ કોઈ ગાડી પણ નીકળી શકે તેમ નથી અને બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। આ સોસાયટી તિરુપતિ ગોકુલધામ છે, ડુગરવાડા રોડ અને આ બાજુ કોરલ સિટીની બાજુ કેનાલ રોડ, બરાબર। આજે છેલ્લા 5 વર્ષથી આ હાલત છે। એક જ વરસાદમાં આ પોઝિશન છે તો બીજા હજી 3 મહિના કાઢવાના છે। કઈ રીતે કાઢશું? નથી જેન્ટ્સ ગાડી લઈને નીકળી શકતો કે નથી છોકરો સ્કૂલમાં વાન આવે તો બી બેસી નથી શકતો। આ સોસાયટીમાં નથી બિલ્ડર સાંભળતો કે નથી નગરપાલિકા તંત્ર સાંભળતું। શું કોણ જવાબદારી લેશે? કોઈને કઈ નુકસાન થશે તો બધાને વિરોધ કરી ચૂક્યા છે, હજુ સુધી કોઈ કશું કરવા જ નથી આવી શક્યા। નથી નગરપાલિકા પ્રમુખને આજે અઠવાડિયાથી ફોન કરે છે, છેલ્લા રોડ માટે તો 2 મહિનાથી એમને ટ્રાય કરે છે, એ પણ નથી સાંભળતા। અરજી આલી આવ્યા છે, છેલ્લા 3 વર્ષથી ત્રાસી ગયા છે કે અમારા છોકરા લઈને જવું કેવી રીતે, છોકરાને સ્કૂલમાં કે ટ્યુશનમાં સાયકલ લઈને મોકલે કેવી રીતે, કોઈ નુકસાન થશે તો